આપણે બધા જીવનમાં ખૂબ જ મહેનત કરીએ છીએ, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ જે પ્રયત્ન છે એ ખરેખર શાંતિ આપે છે કે પછી ક્યાંક ને ક્યાંક અજાણતા જ એ આપણા દુઃખનું કારણ બની રહ્યો છે? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ પ્રાચીન ગ્રંથ દેવદહ સૂત્તની મદદથી. ચાલો પ્રયત્નના સાચા સ્વરૂપને સમજીએ. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ. સૌથી પહેલાં તો કર્મ વિશેની એક જૂની રસપ્રદ માન્યતાને સમજીશું. પછી એની બરાબર ચકાસણી કરીશું. એ પછી એક વધુ સારો, વધુ સાર્થક રસ્તો કયો હોઈ શકે એ જોઈશું. અને છેલ્લે જ્ઞાન મેળવવાના આખા માર્ગની એક રૂપરેખા પર નજર નાખીશું. ચાલો શરૂઆત કરીએ નિગંઠોના સિદ્ધાંતથી. હવે આ નિગંઠો કોણ હતા? એ બુદ્ધના સમયમાં એક મુખ્ય તપસ્વી સમુદાય હતા અને એમની એકદમ સ્પષ્ટ માન્યતા હતી. એમનું કહેવું હતું કે આજે આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ, ભલે સુખ હોય કે દુઃખ, એ બીજું કંઈ નહીં પણ આપણા ભૂતકાળના કર્મોનું જ પરિણામ છે. એમનો તર્ક તમે જુઓ તો એકદમ સીધો સાધો હતો. જો દુઃખનું કારણ ભૂતકાળના કર્મો છે તો એનો ઉકેલ શું? બસ કઠોર તપસ્યા કરો, એ કર્મોને પાડી નાખો અને દુઃખનો અંત આવી જશે. સિમ્પલ. આ જ હતી એમની મુક્તિ મેળવવાની રીત. પણ સવાલ એ છે કે શું આ વાત તર્કની કસોટી પર ટકી શકે છે? બુદ્ધે આ માન્યતાને એમ જ સ્વીકારી નહીં. એમણે નક્કી કર્યું કે આ દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરવી પડશે, અને એ પણ સવાલો પૂછીને. તો ચાલો આપણે પણ એમની સાથે જોડાઈએ અને જોઈએ કે આ તપાસમાંથી શું રસપ્રદ વાત બહાર આવે છે. અને પહેલો જ સવાલ, એકદમ પાયાનો. બુદ્ધે પૂછ્યું, મિત્રો, શું તમને ખબર છે કે તમે ભૂતકાળમાં હતા? હવે જુઓ, જો આખું દુઃખ ભૂતકાળના કર્મો પર આધારિત હોય તો એ ભૂતકાળ વિશે કંઈક તો ખબર હોવી જોઈએ ને? પણ નિગંઠોનો જવાબ શું હતો? ના મિત્ર, અમને ખબર નથી. સવાલોનો સિલસિલો આગળ વધ્યો. બીજો સવાલ, સારું, તો શું તમને એ ખબર છે કે તમે ભૂતકાળમાં ખરાબ કામો કર્યા હતા? અને ફરી એમની અજ્ઞાનતા સ્પષ્ટ દેખાઈ. જે કર્મોને બાળી નાખવાની આટલી મહેનત ચાલી રહી હતી, એ કર્મો ખરેખર કર્યા પણ હતા કે નહીં એને જ કોઈને પાકી ખબર નહોતી. અને પછી આવ્યો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો સવાલ, શું તમે એ કહી શકો છો કે આટલું દુઃખ પૂરું થયું અને હવે આટલું બાકી છે? અને જવાબ ફરીથી ના મિત્ર. આનાથી એક વાત સાફ થઈ ગઈ. એમને પોતાની પ્રગતિ માપવાનો કોઈ રસ્તો જ નહોતો ખબર. કેટલા કર્મો બળી ગયા, કેટલા બાકી છે, કોઈ આઈડિયા નહીં. આ તો જાણે અંધારામાં તીર ચલાવવા જેવી વાત થઈ ગઈ. તો આખી માન્યતાનો પાયો જ્ઞાન નહીં પણ અજ્ઞાન હતો. પણ અહીં વાત પૂરી નથી થતી. એમની પદ્ધતિમાં એક બીજી, એનાથી પણ મોટી સમસ્યા હતી. અને એ સમસ્યા એ હતી કે એમના પ્રયત્નો જ એમના દુઃખનું કારણ બની રહ્યા હતા. હવે જે સવાલ આવ્યો એ ખરેખર નિર્ણાયક હતો. એણે આખા તર્કના મૂળ પર જ ઘા કર્યો. બુદ્ધે પૂછ્યું, એક વાત કહો, જ્યારે તમે આટલો સંઘર્ષ કરો છો, આટલો પ્રયત્ન કરો છો, ત્યારે શું તમને તીવ્ર પીડા થાય છે? અને જ્યારે તમે પ્રયત્ન નથી કરતા ત્યારે શું એ પીડા નથી થતી? આ સવાલે એમના પ્રયત્નને સીધો જ વર્તમાનની પીડા સાથે જોડી દીધો. અને અહીં આખી બાજી પલટાઈ ગઈ. એમણે પોતે આ વાત સ્વીકારી. એમણે કહ્યું, હા, જ્યારે અમે સખત પ્રયત્ન કરીએ છીએ ત્યારે અમને ખૂબ જ પીડા થાય છે. અને જ્યારે પ્રયત્ન છોડી દઈએ તો એ પીડા પણ જતી રહે છે. વિચારો, જે પ્રયત્ન દુઃખ મટાડવા માટે થતો હતો એ જ પ્રયત્ન દુઃખ પેદા કરી રહ્યો હતો. તો હવે નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ હતો. આ આખી પદ્ધતિ એક એવી માન્યતા પર ટકેલી હતી જે સાબિત જ નહોતી થઈ શકતી. અને એનું પરિણામ? ભૂતકાળના કર્મોનું તો જે થાય એ, પણ વર્તમાનમાં તો ચોક્કસપણે દુઃખ જ મળી રહ્યું હતું. એટલે સીધી વાત છે, આ પ્રયત્ન નિષ્ફળ હતો. સારો, તો જો આ રીત ખોટી છે તો સાચી રીત કઈ? જો અજાણ્યા ભૂતકાળ પાછળ દોડવું એ નિષ્ફળ પ્રયત્ન છે, તો પછી સફળ પ્રયત્ન કોને કહેવાય? અહીંથી બુદ્ધ એક તદ્દન અલગ જ રસ્તો બતાવે છે. એક એવો રસ્તો જે ભૂતકાળમાં નહીં પણ વર્તમાનમાં, અત્યારની ક્ષણમાં કેન્દ્રિત છે. તો સફળ પ્રયત્ન એટલે શું? એવો પ્રયત્ન જે આંખ બંધ કરીને પીડા પેદા નથી કરતો. એના બદલે એ કુશળતાપૂર્વક આપણા મન સાથે કામ કરે છે અને દુઃખના વર્તમાન કારણોને, જેમ કે આપણી આસક્તિ, આપણો મોહ, એને દૂર કરે છે. ફોકસ ભૂતકાળ પરથી હટાવીને વર્તમાન પર લાવવાની વાત છે, કેમ કે દુઃખના મૂળ અહીં અને અત્યારે છે. આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. માની લો કે એક પુરુષ છે જે એક સ્ત્રીના પ્રેમમાં પાગલ છે. હવે એ સ્ત્રીને બીજા કોઈ પુરુષ સાથે જુએ છે
અને એને ભયંકર દુઃખ થાય છે, પીડા થાય છે. પછી એ નક્કી કરે છે કે બસ હવે આ આસક્તિ છોડી દેવી છે. થોડા સમય પછી એ ફરીથી એ જ સ્ત્રીને બીજે કોઈ સાથે જુએ છે. પણ આ વખતે એને કોઈ દુઃખ નથી થતું. કેમ? કારણ કે ઘટના તો એ જ છે. બદલાયું શું? મનની આસક્તિ. સમસ્યા બહાર નથી, અંદર છે. એક બીજું ઉદાહરણ છે તીર બનાવનારનું. એ શું કરે? એ તીરને સીધું અને કામ કરવા યોગ્ય બનાવવા માટે 2 જ્વાળાઓ વચ્ચે ગરમ કરે છે. બરાબર? જેવું તીર સીધું થઈ જાય, એનું કામ પૂરું થઈ જાય, એટલે એને ગરમ કરવાનું બંધ કરી દે છે. સતત ગરમ નથી કરતો. આ જ તો છે સફળ પ્રયત્ન, જેનો એક હેતુ હોય, જે જરૂર પૂરતો જ હોય. એ સતત પોતાની જાતને સજા આપવા જેવું નથી. તો આ બધી વાતો તો બરાબર, પણ આ સફળ પ્રયત્નોનો વ્યવહારુ રસ્તો શું છે? એને જીવનમાં ઉતારવો કઈ રીતે? બુદ્ધે આ માત્ર ફિલોસોફી તરીકે નથી આપ્યું, પણ એનો એક સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ પ્લાન પણ આપ્યો છે. આ એક ક્રમિક માર્ગ છે, એક પછી એક પગથિયું. શરૂઆત થાય છે નૈતિક આચરણ એટલે કે શીલથી, જે મનને સ્થિર કરે છે. પછી આવે છે ઇન્દ્રિયો પર સંયમ. એ પછી સ્મૃતિ અને સ્પષ્ટ સમજ, અને ધીમે ધીમે ધ્યાનની ઊંડી અવસ્થાઓમાં પ્રવેશ થાય છે. અને આ બધાનું પરિણામ શું? સાચું જ્ઞાન એટલે કે વિજ્યા. તો સૌથી પહેલો પાયો છે નૈતિક આચરણ. આમાં શું આવે? હત્યા, ચોરી, ખોટું બોલવું, કઠોર વાણી, આ બધાથી દૂર રહેવું. આનાથી શું થાય? એનાથી આપણા અને બીજાના જીવનમાં એક શાંતિ અને સંવાદિતાનો પાયો રચાય છે. અને આ મજબૂત પાયા વગર મનની શાંતિ કે ઊંડી સમજ મેળવવી લગભગ અશક્ય છે. પછી જેમ જેમ સાધના આગળ વધે છે, તેમ ધ્યાનની અવસ્થાઓ ઊંડી બનતી જાય છે. પહેલાં તો વિચાર સાથે આનંદનો અનુભવ થાય છે. પછી વિચાર વગર માત્ર એકાગ્રતાથી આનંદ જન્મે છે. ધીમે ધીમે મન સમતા અને શુદ્ધ સ્મૃતિની એવી અવસ્થામાં પહોંચે છે, જે સુખ અને દુઃખ બંનેથી પર હોય છે. એકદમ શુદ્ધ શાંતિ. અને આ આખા માર્ગનું, આ સફળ પ્રયત્નનું અંતિમ પરિણામ શું? એ છે સંપૂર્ણ મુક્તિ. એ ઘોષણા કે જન્મ સમાપ્ત થયો, પવિત્ર જીવન જીવાઈ ગયું, જે કરવાનું હતું તે થઈ ગયું, હવે આ જગત માટે કશું બાકી નથી. અને આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ પોતાના પ્રત્યક્ષ અનુભવ અને જ્ઞાન પર આધારિત સત્ય છે. તો અંતે આ આખી ચર્ચા આપણને ખૂબ જ અંગત સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે આપણા જીવનમાં જે દોડધામ કરી રહ્યા છીએ, જે પ્રયત્નો કરી રહ્યા છીએ, એનું પરિણામ શું છે? શું એ આપણને શાંતિ તરફ લઈ જઈ રહ્યા છે, કે પછી અજાણતા જ આપણા દુઃખમાં વધારો કરી રહ્યા છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે દરેકે પોતાની અંદર જ શોધવો પડશે.